આજે આપણે ગયા ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસની કંઈક અલગ મજા છે. જોઈ શકો તમે આ ફાર્મ હાઉસ કેમ છે. બાકી અલગ જ મજા છે ફાર્મ હાઉસ. આમ જલસા છે એવું. આમ વ્યૂ તમે જોવો ને આમ દીવમાં ગયા એવો વ્યૂ આવતો હતો એમ. આપણે પછી નીચે હિલા ગયા જોયું. આમ મજા જ અલગ હતી. આમ ઠંડી પવન આવતી હતી. આમ પવન બધી આમ અલગ મજા હતી. આમ સરસ મજાની. અને આપણે જોયું આમ અંદર ગયા પછી ઉલ્કામાં ટ્રાય મારવા ગયા, જોવા ગયા કે શું છે શું નથી, કેમ છે આ બધી નદી ક્યાં છે. અને આ કંઈક કોલી આંકવા નથી જવડી આ બાઇક જેવું કંઈક. એમાં આપણે ટપ્પો ન પડ્યો. આપણે ગયા હોળી અંદર. અને ઉડકું કહેવાય. કેમ બાગે ઉડકું એમ અંદર ગયા એમાં જોયું તો એમાં એ ત્યાં બાંગું થવા માંડ્યું. એમાં પછી જામ્યું નહીં કે આપણે તો બહુ મજા ન આવી જોઈએ એવી. મેં કીધું હાલો હવે આથી બહાર નીકળી જવાય. એ ત્રાણું થવા માંડ્યું જોવો તમે. પછી નીકળી ગયા બારોબાર આપણે પાછા હતા એમ. બાકી મજા તો જલસા છે પણ ત્યાં કાંઈ ન ઘટે એમ. મોજે દરિયા હતા આમ ઠંડો વ્યૂ ને આમ મસ્ત આવતું હતું. અલગ કંઈક એમ થતું હતું જન્નતમાં આવી ગયા એવું. બહુ મજા કરી ત્યાં. આપણે વળી ગયા થોડીક ઇન્ડોર હિચકો એમ મજા આવતી. ઠંડો વ્યૂ આવતું હતું. થોડુંક કીધું હાલો હિચકી લે આપણે એમ. તો હિચકતા એકાદી રીલ બનાવી. પછી જોયું આમ મજા આવી ગઈ. કંઈક અલગ રોનક હતી. હાવ જન્નતમાં આવી ગયા છે આપણે અત્યારે તો એમ. બાકી વ્યૂ આમ નદીના કાંઠે આમ સરસ મજાનો વ્યૂ. આમ ફોટો બોટો પડવા જવું હોય ને તો સરસ મજાનો વ્યૂ છે ત્યાંથી. આપણે ફોટોશૂટ કોઈ મેરેજનું કરવું હોય કે કોઈ સગાઈનું કરવું હોય એમ બહુ સારામાં સારું એમ જોયું. બાકી આપણે એકાદી રીલ મૂકી તો રીલ એકાદી શૂટ કરવી છે પણ આ કે કરી નાખી હતી. રીલ શૂટ કરવા વળી ગયા પછી એમ કેમ સરસ મજાને આમ વ્યૂ કેમ દેખાય. વ્યૂની તો કંઈક અલગ જ મજા છે ત્યાં. હાવ આ સફરજનનું ઝાડું છે જુઓ તમે. ફૂલ આવી ગયા છે. કેમ છે ઝાડું. આ બધા સફરજનના ઝાડવા છે જેમાં ફૂલ આવી ગયું છે. સફરજન તો હજી બહુ મોડા 2 વર્ષના થયા ઝાડવા એમ કહેતા હતા. હજી 3-4 વર્ષ પછી સફરજન આવે એમ. ને એનો બંગલાનો વ્યૂ બી જોવો તમે કેમ છે. ફાર્મ હાઉસનો બંગલો છે ત્યાં. આપણે થોડીક બગીચામાં આટા ફેરા માર્યા ને જોયું બધું કે શું છે શું નથી એમ. જાજે પેકતું ત્યાં સફરજનના બહુ ઝાડો. સફરજન, આંબા એવું બધું બહુ જાજુ છે ત્યાં. મારો વ્લોગ તમને જોવો ગમતો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને કોમેન્ટમાં લખજો કેવો છે મારો વ્લોગ અને કેવું ફાર્મ હાઉસ છે. ચાલો જય માતા.